ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે પણ આપણે બે મહત્વના મુદ્દા પર વાત કરીશું। આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને જે આદિવાસીઓ કે જેઓ રસ્તા પર ઉતર્યા છે સાગબારાના, એના વિશે વાત કરીશું। સાંસદ મનસુખ વસાવા કે જેઓ પણ તેમની સાથે છે, અને એની પહેલા મહામંથનમાં એક મુદ્દા પર વાત કરવી છે, દીકરીઓની સુરક્ષાને લઈને વાત કરવી છે। આપણે કહીએ છીએ કે સુરક્ષિત છીએ આપણે, હા છીએ આ વાતાવરણમાં સુરક્ષિત, પરંતુ જે ઘટનાઓ વધી રહી છે એ આ સવાલ પર ક્યાંક ને ક્યાંક ફરી એક વખત સવાલ ઉઠાવે છે। આપણા ભારતમાં દીકરી એટલે લક્ષ્મી, સરસ્વતી અને દુર્ગાનું સ્વરૂપ છે। આપણે બહુ જ બધી વસ્તુ દીકરીઓને શીખવીએ છીએ, અથવા તો એ નવરાત્રીમાં જે પાલન કરવામાં આવે છે, યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમયંતે તત્ર દેવતા યુગમાં જીવીએ છીએ, અને આ ઉચ્ચ આદર્શો કે જેમાં માનનારા આપણે સૌ કોઈ છે। પણ આજે દીકરીઓ સામે થતી હેવાનિયત એ કેટલી ક્રૂર છે એ વાત આજે કરવી છે। હવે એક દીકરી પોતે ભણી ગણી પોતાના સપના પૂરા કરવા માટે બીજા શહેરમાં જાય છે। પહેલાનો એ સમય નથી રહ્યો કે ઘરની ચાર દિવાલની વચ્ચે દીકરી બેસી રહે અને પોતાની આખી જિંદગી એમાં વ્યતીત કરી દે। હવેનો સમય એ છે કે દીકરીઓ આગળ વધી છે, એ ભણે છે, ગણે છે, બીજા શહેરોમાં જાય છે, પોતાના સપના પૂરા કરવા માટે, જોબ કરવા માટે બીજા શહેરોમાં જાય છે। પણ સવાલ એ છે કે ત્યાં આપણી દીકરીઓ સુરક્ષિત છે ખરા? વાસના ભૂખ્યા વરુઓ બધે બેઠા છે। સુરક્ષાની આપણે જે વાતો કરી રહ્યા છીએ, વાતો વચ્ચે દીકરી એ નરાધમ, એ કોઈ રાક્ષસની હવસનો શિકાર બની, એ લોહીથી લથપથ હાલતમાં, એ પીખાયેલી હાલતમાં જો દીકરી પડી હોય ને, તો એ દ્રશ્ય જોઈએ તો એ માનવતા ત્યાં મરી પરવારી હોય છે। આજની બે ઘટના જેના વિશે આજના મહામંથનમાં વાત કરવી છે, ફરી એક વખત દીકરીઓની સુરક્ષાને લઈને મુદ્દો ઉઠ્યો છે। અમદાવાદના આનંદનગરની વિસ્તારની એક ઘટના કે સોસાયટીમાં ફ્લેટ ભાડે રાખી રહેતી યુવતી કે જેની સાથે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડે ગળે વાયર બાંધી અને દુષ્કર્મ આચર્યું હતું। યુવતીએ વોકિંગ કરવા માટે ધાબે પહોંચતા જ સંબંધ બાંધવા માટે એ સિક્યોરિટી ગાર્ડે માંગ કરી અને ઇનકાર યુવતીએ કર્યો તો એનું મોઢું દબાવી હેવાનિયત આચરી હતી 1 કલાક સુધી। આ અમદાવાદની ઘટના છે। હવે બીજી તરફ ગાંધીનગરના કલોલની ઘટના, જ્યાં 17 વર્ષીય સગીરા પર પેથાપુરના એક 22 વર્ષીય દીપ શર્માએ શારીરિક સંબંધ બાંધતા એ સગીરાનું મોત નીપજ્યું। અત્યાચારના કારણે ગુપ્ત ભાગોથી અતિશય આ દીકરીને બ્લીડિંગ થયું અને સગીરાના આંતરડા, કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું। ત્યારબાદ મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે સારવાર દરમિયાન એનું મોત થયું। 4 હોસ્પિટલ રખડ્યા છે દીકરીને દીકરીના મા બાપ। 3 દિવસથી બેભાન હાલતમાં જિંદગી અને મોતની સામે લડાઈ લડતી હતી અને અંતે એને દમ તોડી દીધો। એક તરફ અમદાવાદમાં યુવતીની સુરક્ષાની જવાબદારી ધરાવતો એ ગાર્ડ કે જે પોતે આરોપી બન્યો છે, પોતે વરુ બન્યો છે, હવસનો એ પૂજારી, અને બીજી તરફ ગાંધીનગરમાં એક સગીરાના મોતે અનેક સવાલો ઉભા કર્યા છે। દીકરીઓની સુરક્ષા શું આ જ છે આપણી સ્ત્રી સુરક્ષા, આપણી દીકરીઓની સુરક્ષા? શું સપનાઓ પૂરા કરવા માટે બીજા શહેરમાં જવું એ દીકરીઓ માટે ગુનો છે? આજે સ્ત્રી સુરક્ષા એ માત્ર ભાષણ આપવાનો, પોસ્ટર્સ છાપવાનો વિષય નથી રહ્યો, એ આપણી સૌ કોઈની, સમાજમાં રહેતા સૌ કોઈ લોકોની આત્માને ઢંઢોળતો વિષય બન્યો છે। અને આજની આ બંને ઘટના પછી એ કેટલાક નપુસંકોની સામે દાખલારૂપ કાર્યવાહીનો વિષય બન્યો છે। આજ તમામ વાતોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો। એટલે આજની આ બે ઘટના કે જેણે આ કેટલાય સવાલો ઉભા કર્યા છે કે આપણી દીકરીઓ સ્ત્રી સુરક્ષાને લઈને જે વાતો કરવામાં આવે છે એ આજની સ્થિતિ શું છે, એ જમીની વાસ્તવિકતા શું છે? મા બાપનો વિશ્વાસ અથવા તો મા બાપ એ ક્યાંક એટલો પોતાના દિલ પર પથ્થર રાખી, કાળજા પર પથ્થર રાખી પોતાની દીકરીઓને બીજા શહેર મોકલતા હશે। એને કેટલી ચિંતા હોય કે પોતાની એક દીકરી કે જે એકલી બીજા શહેરમાં પહોંચે છે, તેમ છતાંય કાળજા પર પથ્થર રાખી એના કાળજાના ટુકડાને બીજી જગ્યાએ મોકલે છે કે એના ભવિષ્યનો સવાલ છે, એને ઇન્ડિપેન્ડન્ટ બનવું પડશે। આવા નરાધમોથી બીને ક્યાં સુધી રહીશું? પરંતુ જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે મા બાપ ફરી એક વખત એ 20 વર્ષ જૂના એ સમયમાં જતા રહે છે અને મા બાપને ફરી એક વખત એ ચિંતા થાય છે કે મારી દીકરીને બીજા શહેરમાં મોકલું કે નહીં। પરિવારને આ પ્રકારની ચિંતા થાય છે। બહુ જ કાર્યવાહી, બહુ જ બધી વસ્તુ જોઈ આપણે। હા, બીજા શહેરોની તુલનામાં આપણે વાતો કરીશું કે ગુજરાત બહુ સુરક્ષિત છે,
છે સુરક્ષિત ગુજરાત. રાત્રે 2 વાગ્યે નીકળતા પણ ડર નથી લાગતો, પણ ડર ત્યારે લાગે છે જ્યારે ગુજરાતમાં, જ્યારે અમદાવાદમાં, સુરક્ષિત શહેરમાં આવા કિસ્સાઓ બને છે ત્યારે ફરી એક વખત એ ડરને લઈને સવાલ ઉભો થાય છે. આ સુરક્ષિત ગુજરાતમાં પણ એ ડર થઈ રહ્યો છે, એ ડર આવી રહ્યો છે દીકરીઓને, દીકરીઓના મા બાપને, સૌ કોઈને. કારણ કે આ 2 ઘટના અમદાવાદની, ગાંધીનગરની, અગાઉ પણ શીલજમાં અમાનુષી રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. એક 19 વર્ષીય દીકરી કે જેના પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો, એ સિક્યોરિટી ગાર્ડનું આખું ટોળું હતું. અહીંયા જે સિક્યોરિટી ગાર્ડ છે 5 થી 6 દિવસ પહેલા જોઈન થાય છે, એની પાસેથી કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન નથી લેવામાં આવતું, અને એ વ્યક્તિ તમારી સુરક્ષા કરવાનો, જેની પાસેથી સુરક્ષાની આશા રાખી રહ્યા છે, જો એ હેવાન બને તો પછી સમાજમાં એક શું આખો દાખલો બેસશે, અથવા તો શું એ જશે? શું હવે કોઈ બીજા પર વિશ્વાસ આવશે ખરા? આ જ પ્રકારની ઘટના ભરૂચમાં પણ ઘટી હતી. ભરૂચમાં તો કાળજું કંપાવી નાખે એવી ઘટના ઘટી હતી. માત્ર 10 વર્ષની દીકરી કે જેના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડવામાં આવ્યો હતો એ હેવાને. એટલે 3 વર્ષથી લઈ, કદાચ હું એ વર્ષ વધારી રહી છું, 3 વર્ષથી લઈ અને વૃદ્ધા સુધી કોઈ પણ સ્ત્રીઓને નથી છોડવામાં આવતી. આની પાછળ કયા કયા કારણો હોઈ શકે? એ નરાધમ, એ રાક્ષસની કદાચ 1 કલાકની, કદાચ એ 10-20 મિનિટની ક્રૂરતા, એની પાછળ તમે આખી એ દીકરીની જિંદગી અને દીકરીના પરિવારની આખી જિંદગી એક વખત વિચાર કરી જુઓ. પોતે પોતાની રીતે આખી જિંદગી જીવવાના, ઇન્ડિપેન્ડન્ટ બનવાના સપના જોતી દીકરી કદાચ ક્યારેય પોતાના પગ પર ઊભી ન થઈ શકે. આવા અત્યાચારો સામે આવે છે ને બીજા મા બાપ કે જેના મનમાં 100 વખત વિચાર તો આવી ઘટનાઓ બાદ તો આવતો જ રહે. મહામંથનમાં આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. દીકરીઓને દાનવોથી કેવી રીતે બચાવીશું? આપણી સાથે નેતા ભાજપ ઘનશ્યામભાઈ ગઢવી જોડાયા છે, નેતા કોંગ્રેસ મનીષાબા વાળા આપણી સાથે જોડાયા છે, સોનલબેન જોશી એડવોકેટ છે જેઓ આપણી સાથે જોડાયા છે, રુઝાનબેન ખંભાતા સામાજિક કાર્યકર છે, મહિલા અગ્રણી છાયાબેન ડાભી આપણી સાથે જોડાયા છે, વિદ્યાર્થીની છે પ્રિયંકાબેન વાઝા આપણી સાથે જોડાયા છે, અને આરસી પટેલ સર નિવૃત્ત ડીવાયએસપી છે જેઓ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે પ્રિયંકા આપનાથી કરવી છે. પ્રિયંકા, ચલો પહેલાનો સમય અલગ હતો, અત્યારે મિલેનિયલ્સ, જેનઝીનો આ યુગ આવ્યો છે, એટલે અત્યારે એક દીકરીઓ, સ્ત્રીઓ કે જેમને નથી ગમતું કોઈના પર ડિપેન્ડ રહેવું, જેમને પોતે જાતે કમાવવું છે અને જાતે સંઘર્ષની સામે લડવું છે, કેવાય લોકો એમની સાથે સામે આવે નથી ફરક પડતો. જ્યારે આટલી હિંમત કરી ઘરની બહાર નીકળીએ છીએ કોઈ બીજા શહેરમાં, એટલે 100 વિચારો તો પહેલેથી જ આવતું હોય, કારણ કે એક ઘરનું એ સુરક્ષિત વાતાવરણ કે જ્યાં ઘર અને એક નાનકડા ચપ્પલથી લઈ અને ઘર સુધી બધી જ જવાબદારી એ બાપ ઉપાડતો હોય છે, મા ઉપાડતી હોય છે, અને બીજા શહેરમાં જઈને આ બધી જ વસ્તુ જાતે કરવી પડે. જ્યારે એક સ્ત્રીને આટલી હિંમત દાખવી બીજા શહેરમાં આપણે જઈએ છીએ અને ત્યાં આવી ઘટનાઓ ઘટે તો કેવો ડર ઉભો થાય છે? અત્યારે તો બહુ જ ડરનો માહોલ બધી જ છોકરીઓ અને બધી જ અમારા જેવી જે વિદ્યાર્થીની છે કે જે પોતાના ફેમિલીને મૂકીને, જે પોતાનું ગામ મૂકીને એ બીજા શહેરોમાં આવ્યા છે. કોઈ વિદ્યાર્થી જે છે ભણવા આવ્યા છે, સ્ટડીઝ કરવા આવ્યા છે, કોઈ પોતાનું ફ્યુચર વિચારીને અહીંયા જોબ કરવા આવ્યા છે. હવે ત્યારે વચ્ચે વચ્ચે આવા જે ન્યૂઝ મળે કે આવી રીતના અહીંયા આવું દુષ્કર્મ આચર્યું છે કે બહુ બધી જે ન્યૂઝ મળે, તો બધી જ જે મહિલા છે, બધી જ જે ગર્લ્સ છે, એની અંદર એક ભયનો જે ડર છે એ અલગ જ છાઈ રહ્યો છે કે હવે અમે ક્યાં સેફ છે. મતલબ કે પીજીમાં રહીએ છીએ, કોઈ ફ્લેટ રાખીને રહીએ છીએ, ત્યાં પણ એ સેફ નથી. કોઈ મોડી રાત્રે કોઈની ડ્યુટી હોય, લેટ નાઇટ કોઈ આવતું હોય તો ત્યાંથી એને એકલું આવવાનું હોય તો ત્યાં પણ એમને ડરનો ભય સતાવી રહ્યો છે અમુક છોકરીઓને. હવે તો એવું થઈ ગયું છે કે હવે તો એ પોતાના ઘરમાં પણ નથી રહી શકતી સુરક્ષિત, મતલબ કે એ ટેરેસ પર પણ એ ચાલી નથી શકતી. તો મતલબ કે કોઈ ગર્લ્સને મતલબ ઘરની બહાર જ નીકળવાનું બંધ કરી દેવું પડી રહ્યું છે એવું હવે લાગી રહ્યું છે, એવો ડર સતાવી રહ્યો છે. ઓકે, છાયાબેન આપનું શું કહેવું છે? આ ઘટના જો અમદાવાદની વાત કરીએ તો સવાલ પહેલો એ થાય કે દીકરીઓને એટલી આઝાદી નથી, એમની સુરક્ષાને લઈને એટલું પણ નથી કે એ ખુલ્લી હવામાં જઈ અને શ્વાસ લઈ શકે. આખો દિવસ એ કામ અથવા તો એ ભણતરથી કંટાળેલી એક સ્ત્રી કે જે 5 મિનિટ બહાર જાય છે ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે, તો ત્યાંય સુરક્ષિત નથી, ત્યાંય આવી ઘટનાઓ ઘટે છે. શું કહેવું છાયાબેન આપનું? આ જે ઘટના છે એ એક સમાજ માટે એક લાલબત્તી સમાન જ છે. જયારે દીકરી સેફ નથી, કે એ તો રોડ ઉપર નહોતી, કે રાતના 12 વાગે ક્યાંય નહોતી,
કે કોઈ એવી જગ્યાએ નહોતી, શોર્ટ કપડા નહોતા પહેરેલા. જયારે એક પીજી માં છે, એક સિક્યુરિટી ગાર્ડ છે પીજી નો, એ પીજી સેફ છે કારણ કે ત્યાં સિક્યુરિટી ગાર્ડ રાખેલો છે. અને એ દીકરી રિલેક્સ થવા જયારે ધાબા ઉપર ગઈ છે, એનું જે તે આખો દિવસનું ભણતરથી ટેન્શન હોય, થાક હોય એનો ઉતારવા, જયારે અહીંયા ટેલે છે ત્યારે જે સિક્યુરિટી ગાર્ડ આવી હરકત કરે છે અને આવું અમાનુષી વર્તન એની સાથે કર્યું, તો ત્યારે ક્યાં દીકરી સેફ છે? એટલે હવે ક્યાં સેફ છે? શું કહી શકીએ આપણે? સમાજને હું પ્રશ્ન કરું કે હવે શું દીકરી એવું કહેવાય કે ઘરમાં સેફ નથી? એના મા બાપે ક્યારે તે હોસ્ટેલ ચોઈસ કરી હોય કે પીજી ચોઈસ કર્યું, જયારે એને જોયું કે પીજીમાં સિક્યુરિટી ગાર્ડ છે અને આજે સિક્યુરિટી શબ્દનો કોઈ અર્થ રહ્યો નથી. બિલકુલ સાચી વાત છે. અને આપે જે વાત કરી કે ઘરમાંય સેફ નથી, એનસીઆરબી ડેટા કે જે પોતે ડેટા જણાવે છે કે દીકરીઓ સાથે જે આ રીતે રેપ થવાની જે ઘટનાઓ ઘટી રહી છે એમાં લગભગ 80-85 થી 90% જેટલા એ આસપાસના લોકો, જાણીતા લોકો, ઘરના લોકો, ક્યાંક આવા જ લોકો હોય છે કે જેને ખબર છે એ દરેક હિલચાલને લઈને. રૂઝાનબેન, આપની પાસે એટલે આપણે અત્યાર સુધી એવી વાતો કરતા હોય છે કે ક્યાં સુરક્ષિત છે. ચલો આપણે અન્ય સિટીની સાથે કમ્પેર કરવા બેસીએ તો દિલ્હીમાં દીકરીઓને 6 વાગ્યા પછી સ્ત્રી સુરક્ષિત નથી, એ બહાર નીકળવું હોય તો બહુ જ અઘરું બની જાય. જો કે ત્યાં કરે છે કામ, પણ એવી બધી ઘટનાઓ ત્યાં પણ ઘટે છે. એની કમ્પેરમાં આપણે લોકો કહીએ કે ગુજરાત સુરક્ષિત છે, પણ જો આ શર્મસાર કરતા આંકડા તમે જુઓ ને તો એ વર્ષ 2023, 24, 25 એટલે 20 થી લઈ સતત જે વધારો થઈ રહ્યો છે, આંકડા વધી રહ્યા છે, એ આંકડાઓ જે દર્શાવી રહ્યા છે, મને નથી લાગતું આ હજારોમાં આંકડા છે. એક આટલી નાની દીકરી જેને કદાચ સમજ નહોતી દુનિયા શું છે, હું શું છું, અથવા તો આ પરિવાર શું છે, એ નાની દીકરી સાથે આપણે જોયું કે વૃદ્ધ કેવી રીતે અડપલા કરતો હતો. એનો ભાઈ નાનકડો, જેને બુદ્ધિ નહોતી, એ બાળકને તે એટલી ખબર નહોતી પડતી કે આ શું થઈ રહ્યું છે, પણ ખાલી એને એટલો અંદાજ હતો કે આ વૃદ્ધ કંઈક ખોટું કરી રહ્યો છે. એ વિડીયો પણ આપણે જોયો. ત્યારબાદ આ રેપની પણ આટલી ઘટનાઓ ઘટી રહી છે. એટલે કે 6 મહિનાની બાળકી સુરક્ષિત નથી અને અહીંયા વૃદ્ધા પણ સુરક્ષિત નથી. બેન, દુઃખની વાત એટલે જ છે કે આપણે જે આંકડાઓ સાથે બધા હરખાઈએ છીએ કે અરે બહુ જ સરસ છે, આપણે તો ગુજરાત સેફ છે કમ્પેરિઝનમાં, પણ ખરી રીતે કમ્પેરિઝન કરવી જ ના જોઈએ. કારણ કે એક બી દીકરી સાથે કંઈક થાય એટલે એક ખોટી વાત છે. એવું નહીં કે ભાઈ પેલા દિલ્હીમાં વધારે દીકરીઓ સાથે થાય છે ને અમદાવાદમાં, ગુજરાતમાં ઓછી થાય છે એટલે આપણે બહુ સેફ છીએ. ના, ધીસ ઇઝ રોંગ. અનફોર્ચ્યુનેટલી આપણે જે નેરેટિવ્સ, પોલિટિકલ નેરેટિવ્સ બાંધ્યા છે, જે આવશે એટલે ચાલશે લોકોનું બધું, તો એના લીધે આપણે બધા ગુમરાહ થઈ રહ્યા છીએ. બીજા આંકડા જ રમવા છે તો તમને આંકડા આપો કે અત્યારે લાસ્ટ યર 2025માં 1,83,000 કે એપ્રોક્સિમેટલી 83,000 કોલ્સ આપણી જે એક ખાલી વુમેન હેલ્પલાઇન છે એને આયા છે. હજી તો બીજું બધું ઘણું છે, પણ અત્યારે આપણે એની વાત કરીએ. 1,83,000 તમે સમજી લો, એટલે દિવસના કમસે કમ 250 કોલ, અને એમાંથી હર 6 મિનિટે એક ડોમેસ્ટિક વાયલન્સનો કોલ આવે છે. હું કેમ આ ગણાવું છું? એટલા માટે ગણાવું છું કે જયારે આ બધું થાય છે એનો મતલબ કે આખો જે માહોલ છે, જે એન્વાયરમેન્ટ છે, એ આખું ગંદુ છે. ગંદુ ઇન ટર્મ્સ ઓફ કે એમાં તમે ખાલી કે એવું ના વિચાર કહો આ થોડી રેપના કોલ છે, આ તો ડોમેસ્ટિક વાયલન્સ છે, મેન્ટલ હેરેસમેન્ટ છે, આ છે, તે છે. ના, પોઈન્ટ એ નથી. રેપ પહેલા દિવસે પેલો માણસ ચડી ના જાય કોઈની ઉપર. એ આખો એક સિરીઝ હોય, એનો પ્રોસેસ થતો હોય, એના મગજમાં એ બધું શું કહેવાય એનું પેલું ગંદકી આવતી હોય. એ પહેલા દિવસે ગંદકી ના આવે. ગંદકી આવવાના બીજા ઘણા રીઝન છે, હું આપીશ તમને, પણ અત્યારે આપણે આની પર ફોકસ કરીએ. એટલે કહેવાનો હેતુ એ છે કે અગર હર 6 મિનિટે ડોમેસ્ટિક વાયલન્સ એટલે માર, ફાડ, મેન્ટલ ટોર્ચર, ફિઝિકલ ટોર્ચર આવતો હોય, એનો મતલબ કે પુરુષોના, સોરી ટુ ટેલ, મારા હંમેશા કહું છું કે આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, અચ્છે બુરેની લડાઈ છે, પણ તો બી મને આમાં એમ્ફસાઇઝ કરવું પડશે કે એના ગંદકી જેના મનમાં ઘૂસતી જાય અને એના લીધે આ બધા વધી રહ્યા છે. ને પછી આપણે હરખાઈએ છીએ કે ઓ ગુજરાત એટલે બહુ સેફ, 2 વાગે દીકરી પેલું આપણે શું કરીએ છીએ નવરાત્રીમાં 2 વાગે. અરે ભાઈ, નવરાત્રીમાં તો હાઈ એલર્ટ હોય છે, પણ મને હજી યાદ છે કે 1 કે 2 વર્ષ પહેલા એ જ વખતે નવરાત્રીમાં સૌથી વધારે રેપ કેસીસ થયેલા. કારણ કે આપણા સાહેબ એટલે આપણા હોમ મિનિસ્ટર શ્રી, અત્યારે તો સીએમ શ્રી છે, એમનો તો ઉદ્ધાર થઈ ગયો. આપણી દીકરીઓનો ઉદ્ધાર થયો નહીં, પણ એમનો ઉદ્ધાર થઈ ગયો હોમ મિનિસ્ટરથી. હવે હોમ મિનિસ્ટર પ્લસ ડેપ્યુટી સીએમ બની આવે છે. પણ અત્યારે એમને કહું કે આપણે રંગે ને ચંગે નવરાત્રી કરશું ને આમ તેમ. અને આ જ લોકો, લુચ્ચા લોકોએ દુષ્કર્મ દીકરીઓ જોડે કર્યા છે. એ એક સત્ય છે, આંકડા છે. હું મારા ઘરથી વાત, વોટ્સએપ યુનિવર્સિટીની વાત નથી કરી રહી. કહેવાનો પોઈન્ટ એ છે કે બેન, જયારે તમે લોકો બેફામ રીતે કરે છે, કેમ કરે છે, આપણે એ અગર આખી એનાલિસિસ લેવી તો તમારા નેક્સ્ટ પોઈન્ટ પર આખી એનાલિસિસ લઈશ કે કેમ થઈ રહ્યું છે. સોનલબેન, હવે આપની પાસે
એક એડવોકેટ હોવાની સાથે સાથે સામાજિક કાર્યકર પણ છો, દીકરીઓ સાથે થતા એ તમામ કિસ્સાઓ કે જેના વિશે આપણે અગાઉ પણ ઘણી બધી વાતો કરી છે. આ બે હેવાનિયત ભર્યા કિસ્સા આ ગાંધીનગર અને અમદાવાદના, અને આની પહેલા તો કેટલાય કિસ્સાઓ અમદાવાદના હમણાં 7 મહિના પહેલાની વાત હોય, એ 2 વર્ષ પહેલાની વાત હોય, આ બધી જ જગ્યાએ દીકરીઓ સાથે જે ક્રૂરતા આચરવામાં આવી છે. એક ડેટા કહે છે કે 2020 પછી સતત 4 વર્ષ આંકડાઓમાં સતત વધારો નોંધાયો છે. કોરોના કાળમાં થોડો ઘટાડો નોંધાયો હતો, એટલે આંકડાઓ એવું કહી રહ્યા છે કોરોના કાળમાં જે ઘટાડો નોંધાયો હતો કે દિવાલની ચાર દિવાલની વચ્ચે રહો એટલે સુરક્ષિત અને બહાર નીકળ્યા એટલે ખેર નથી. આજની જે ઘટના છે ખરેખર ડર લાગે છે. કદાચ નવાઈ લાગશે કે હું આટલી બોલ્ડ છું, છતાં પણ મેં મારા ઘરનો દરવાજો 10 વખત ચેક કર્યો છે કે હું ઘરની અંદર સુરક્ષિત છું. અત્યાર સુધી ઘણી બધી બાબતોની વાતો કરતા હતા કે નાના કપડા, પોતે બોલ્ડ છે. જ્યારે દીકરી પોતે ભણતી હતી અને ભણતર બાદ ઘરે પોતાના ધાબા ઉપર અગર એ છોકરી સેફ નથી અને સિક્યુરિટી વાળા નો જે માણસ નીચેથી લિફ્ટમાં આવે છે, આપણે વિઝ્યુઅલ્સ જોયા છે કે જાતે ઉપર ચડી રહ્યો છે. આ સોસાયટી વાળા ખાસ કરીને હું અત્યારે ખાસ સુધારાની વાત કરીશ કે ઓછા પૈસા માટે કોઈ નિવૃત્ત આર્મી વાળાઓની સિક્યુરિટી કંપનીઝ હોય કે જે પોલીસ વાળાની કંપની હોય એવા લોકોને સિક્યુરિટી વાળા રાખવા જોઈએ કે જેના કારણે એ લોકોને ટ્રેનિંગ મળી હોવી જોઈએ. આ વિધાઉટ ટ્રેનિંગ 24 કલાક 12 કલાક આ સોસાયટીમાં 12 કલાક બીજે, આ એનું ફળ છે. આપણે જાગ્યા નથી, પોલિસીસ બનાવીએ છીએ પણ પોલિસી બનાવવા વાળા એસીમાં બેસવા વાળા લોકો છે. ગ્રાઉન્ડ ઉપર કામ કરવા વાળા લોકોને પોલિસી મેકિંગમાં તેમાં ઇન્વોલ્વ કરવા જોઈએ. રાધા, ખાસ કરીને દીકરીઓ સેફ નથી એ બહુ બોલ્ડપણે આજની ઘટનાથી તો હું અવશ્ય કહીશ કે કદાચ આ રીતની ઘટના જોઈને આપણે આપણા ઘરમાં સેફ નથી. રાત્રે બહાર નીકળવું અથવા તો વાતો કરવી, કાયદો છે, બધી સેક્શનો નવી આવી છે, એમેન્ડમેન્ટ આવ્યા છે, પરંતુ જે પ્રમાણેની વિકૃતતા આજે ગળામાં વાયર બાંધીને ગનીમત એટલી કહી શકાય કે ભગવાનનો પાડ કે દીકરીનું મૃત્યુ નથી થયું કે એને મારી નથી નાખી, એટલું જ બાકી રહ્યું હતું. એટલે રાધા, ક્યાંક ને ક્યાંક ઘણું રિવોલ્યુશનરી ચેન્જીસ લાવવાની જરૂર છે. ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું પડશે. એનજીઓ સાથે અગેન હું કહીશ કે આટલા વર્ષોથી તમારી સાથે ડિબેટ કરીએ છીએ કે લોનું ઇન્વોલ્વમેન્ટ એજ્યુકેશનમાં દરેક સ્ટાન્ડર્ડ વાઇઝ કરવું ખૂબ જરૂરી છે. કાયદો ભણાવશો તો કાયદાની બીક આવશે મગજમાં. ક્યાંથી પરપ્રાંતિયો અહીંયા આવે છે એમનું સાયકોલોજીકલ એનાલિસિસ થાય. સિક્યુરિટી વાળો જયારે નોકરી લાગે છે એનું પોતાનું જે બી પીજી ચાલે છે, દરેક ઘરમાં જગ્યા મળી પીજી બિઝનેસ કરી દીધો છે. બોર્ડ હોવું જોઈએ ક્યાંથી આવ્યો છે, એને કોઈ પરપ્રાંત સાથે ગુજરાત પોલીસનું કમ્યુનિકેશન હોવું જોઈએ. ત્યાં કોઈ ગુનો આચરીને તો અહીંયા નથી આવ્યો ને. અગર એ આવ્યો છે એ મેન્ટલી સ્ટેબલ છે કે નહીં, એનું સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ કોઈએ લખી આપ્યું અને રજૂ કરી દીધું એવું નહીં. કોઈ રસોઈયા છે તો એ રસોઈયા કયા દેશમાંથી આવ્યા છે. ઘણી વખત અન્ય બાજુના નેપાળમાંથી આવેલા ઘણા બાળકો હોય છે જે અહીંયા રસોઈની નોકરી કરે છે. આ બધી જ જાણકારી પીજીના બોર્ડ ઉપર હવે સમય પાક્યો છે કે પીજી એક વેબસાઇટ બનાવવામાં આવે, જેન્યુન સરકાર હસ્તક એ લોકો સર્ટિફિકેશન લે. આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને અગેન પોલિસી મેકિંગમાં જે જેન્યુન લોકો છે એવા લોકોને રાખવા ખૂબ જરૂરી છે, તો સેફ દીકરીઓ થઈ શકશે. ઓકે, આરસી પટેલ સર, મારે સવાલ એક એ પૂછવો છે. અમદાવાદની ઘટનાની વાત કરીએ તો એ સિક્યોરિટી ગાર્ડ જેનું કોઈ જ વેરિફિકેશન નહોતું લેવામાં આવ્યું, 4 દિવસ પછી એ જલસા કરી એના ઘરેથી અહીંયા આવ્યો અને સીધો કામ પર રાખી લેવામાં આવ્યો. કોણ છે, શું છે, એ કશું જ ચેક નહોતું કરવામાં આવ્યું, સીધો એને નોકરી પર રાખી લેવામાં આવ્યો. આ કેટલી ગંભીર વાત છે. અને ગાંધીનગરના કિસ્સાની જો સર વાત કરીએ તો અહીંયા તો શરમજનક વાત એ છે, આરોપી એના પિતાને ફોન કરે છે, એના પિતા કે જે આવે છે અહીંયા અને એ દીકરીને લઈ જાય છે, ચલો હોસ્પિટલ, એ તો માનવતાપૂર્વકનું એ કામ કહેવાય. પણ ત્યારબાદ એ આરોપીના પિતા કે જે દીકરીના પિતા એના ઘરે જાય છે અને એને લાલચ આપે છે કે આ વાત બહાર ન નીકળવી જોઈએ, આટલા પૈસા લો, આખો સેટલમેન્ટનો મામલો છે. આ બંને કેસ આપને કેટલા ગંભીર દેખાઈ રહ્યા છે? જી ધન્યવાદ. પહેલી વાત તો આપે એમ કરી કે સિક્યુરિટીમાં આવતા માણસોનું કોઈ વેરિફિકેશન નથી થતું. સોનલબેને કીધું એ વાત બિલકુલ સાચી છે. હું તમને કહું કે આ સિક્યુરિટી વાળા તમામ લોકો, લગભગ 95% લોકો સિક્યુરિટી વાળા પરપ્રાંતિ માણસો છે. એમના પાસેના હથિયાર કેટલાક અંશે બોગસ હોવાના પણ પુરાવા મળ્યા છે. એ લોકો શું કરે છે કે જે પ્રકારે સિક્યુરિટીની જરૂર હોય ને એ પ્રમાણે યુપી બિહારથી આવતી ટ્રેનોના ઉપર જઈને ઉભા થઈ જાય છે. ત્યાંથી મજૂરીની શોધમાં આવેલા, નોકરીની શોધમાં આવેલા લોકોને
ત્યાં ને ત્યાં રેલવે સ્ટેશન ઉપર જ કપડાં બદલાવી નાખીને સીધા જ પોઈન્ટ ઉપર મોકલી દેવામાં આવશે. એટલે જેવી રીતે ત્યાં પહોંચ્યા એમને ગુજરાતી બોલતા આવડતું નથી, સમજતા આવડતું નથી. એવા લોકો મૂંગા પ્રાણીની જેમ ફક્ત અને ફક્ત હાથમાં એક દંડીકડી લઈ અને ઉભા રહેતા હોય છે અને 12 કલાકના એ લોકોને મિનિમમ એમનું પણ શોષણ થાય છે. એમને પેલા ઘર જ છે નોકરીની, એટલે એની પાસે કોઈ કાયદાકીય જ્ઞાન નથી, કોઈ સોશિયલાઇઝેશન એના સાથે થયું નથી. એ આ કયો સમાજ છે, શું છે ગુજરાત, એ નથી હોતું. બીજી વાત કરું છું કે આપે જે બનાવોની વાત કરી, આ ગુજરાતની અંદર મોટા ભાગે, એમાં પણ સુરતનો એરિયા હું તમને કહું કે જ્યાં સ્લમ એરિયા છે અને ત્યાં મોટા ભાગના લોકો સિંગલ રહે છે, ત્યાંથી આવે છે ને, એ મોટા ભાગના એકલા હોય છે, કોઈ દિવસે ફેમિલી સાથે રહેતા નથી અને આજુબાજુના ફેમિલીની મુવમેન્ટ ઉપર અને આજુબાજુની દીકરીઓની ઉપર એ હંમેશા ખરાબ નજરથી જોતા હોય છે. જ્યાં નોકરીનું સ્તર હોય છે ત્યાં પણ આજે પરપ્રાંતીય આવી રહ્યા છે, એમના કારણે આ ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. બિલકુલ પરપ્રાંતિયો, જો એમાં ટકાવારી તમે આમે સામાન્ય રીતે સમજી શકો કે પરપ્રાંતિયોએ સૌથી વધારે રેપ કર્યા છે, નાની બાળકીઓની હત્યાઓ કરી છે, એને ખોટા કામ કર્યા છે અને એ ફેમિલી વાળા નથી. એમની પાસે ફેમિલી નથી એટલે એમને જયારે પણ કોઈ પ્રકારની વૃત્તિ થતી હશે ત્યારે એ બીજાના ફેમિલી ઉપર નજર નાખતા હોય, દીકરી ઉપર નાખતા હોય, એકલતા શોધતા હોય, કોણ એકલું છે, કેટલા વાગે આવે છે, જાય છે. અને પડોશમાં રહેતા હોય તો 8, 10, 15 છોકરા સાથે રહેતા હોય, એની બાજુમાં ફેમિલી વાળો માણસ રહી નથી શકતો. ખરેખર તો એ ફેમિલીને પણ મજૂરીએ જવાનું હોય છે, ત્યારે એમનું સંતાન દીકરી એકલી મૂકીને જવાનું હોય છે, ત્યારે એ હંમેશા ડરતા જતા હોય છે. કેમ કે આ રાક્ષસો કયા વખતે દીકરી અથવા તો બળાત્કાર કરે એ કઈ નક્કી નથી હોતું. એ લોકોના મનની અંદર ખોટો કીડો સરવડતો જ હોય છે. એટલે બે કિસ્સાની અંદર હું તમને કહું છું કે 100 માંથી 95% પરપ્રાંતિયો સિક્યુરિટી ચલાવે છે, પરપ્રાંતિયો અહીંયા માણસો ત્યાંથી મંગાવે છે. કોઈ જાતની ટ્રેનિંગ નથી હોતી, કોઈ જગ્યાની સામાજિક જ્ઞાન નથી હોતું, કોઈ પણ પ્રકારની એની જવાબદારી નથી હોતી. એ તો મૂર્તિની જેમ ખાલી લાકડી લઈને ઉભો હોય છે, એ જ હોય છે. એ કોઈ એક્ટિવ સિક્યુરિટી મેન નથી હોતા કે એ લડી લે કે કોઈના ઉપર કંઈ ખોટું થતું હોય, કોઈના ઉપર અન્યાય થતો હોય, કોઈ મારામારી થતી હોય તો 1 ફૂટ નહીં ખસે ત્યાંથી, ત્યાં અડગ ઉભો રહેલો હોય છે. એટલે આ પ્રકાર અમુક લોકો તો એવા સળી ભાંગીને બે ન થતા હોય એને સિક્યોરિટી તરીકે આપણે રાખી લઈએ છીએ ઘણી સોસાયટીમાં. અરે એમને રેલવે સ્ટેશન જ કપડા બદલાઈને અહીંયા લાવીને મૂકી દેવામાં આવતા હોય છે અને દિવસનો મિનિમમ પગાર, સાવ એમને ભૂખે મરતા રોટલો ખાવાની પોઝિશન નથી હોતી. એટલે એ લોકો પણ પડ્યા રહે છે 12 કલાક અહીંયા, બીજી જગ્યાએ જઈને 12 કલાક બેઠા ઊંઘી જવાનું, કશું કરતા નથી. નો એક્ટિવ તો હોય જ નહીં. આ સિક્યુરિટી વાળા, પરપ્રાંતીય સિક્યુરિટી વાળા છે, એકબીજા સાથે કેટલાક ગુનાકીય બાબતોની પણ ચર્ચા કરતા હોય છે કે ક્યારે કોણ માણસ પૈસા લઈને નીકળે છે, કોણ માણસ ક્યાં છે, પૈસો ક્યાં છે. આ બાબતને પણ જયારે એકબીજાને મળતા હોય છે તો આ બાબતની પણ આપણે કરતા હોય છે અને મોટા મોટા લૂંટના ધાડના ગુના ચડતા હોય છે. ઓકે એટલે આ જે વાસ્તવિકતા દર્શાવી છે. મનીષાભાઈ, એ જ સવાલની સાથે મારે આપની પાસે આવું છે, દીકરીઓની સુરક્ષા એને લઈને આપનું શું કહેવું છે એ પણ સાથે અત્યારે નિવૃત્ત ડીવાયએસપી સરે કહ્યું કે જે નવરા બેઠા હોય છે આ સિક્યોરિટી ગાર્ડ, શું કામ હોય છે? કશું નહીં. અને સાથે આપણી માનસિકતા કેવી છે કે ચલો કોઈ પણ એક વ્યક્તિ જેને સિક્યોરિટી ગાર્ડ તરીકે મૂકી દો, એ ટ્રેનમાંથી લાવ્યા, કપડા બદલ્યા ને એને મૂકી દીધો ત્યાં. હવે એ વ્યક્તિ કે જેને કશી જ ખબર નથી, એ કાયદાની એને ખબર નથી, અને આપણે ઘણી બધી સોસાયટીમાં જોયું છે રાતના 1-2 વાગે એટલે એ પોતે આરામ સાહેબ ફરમાવતા હોય છે, સોસાયટીનું જે થવું હોય થાય. એટલે આ પ્રકારની વ્યવસ્થા આપણે અત્યારે ગોઠવી છે અમુક જગ્યા પર. હું દરેક જગ્યાની વાત નથી કરી રહી. અને સાથે દીકરીઓની સુરક્ષા એને લઈને આપનું શું કહેવું છે? મારું તો બસ કહેવાનું એક મહિલા તરીકે એટલું જ છે કે ગુજરાતની જે મહિલાઓ હોય એનો પહેલો તો આવો પ્રશ્ન જ છે કે આજે જયારે પેટમાં બાળક હોય છે ને ત્યારથી જ એની માને ચિંતા થાય છે કે આ મારી દીકરી જયારે જન્મશે તો એ દીકરી કેવી રીતે આ યુગમાં હું મોટી કરીશ. સુરક્ષાની તો ખાલી વાતો કાગળ ઉપર છે. પછી આપણે જોઈએ તો અત્યારે બહારના પરપ્રાંત લોકો જે આવે છે એમની જયારે આપણે વાત કરી છે, એ હોય તોય ભલે અને ગુજરાતના લોકો હોય તોય ભલે,
કે જ્યારે આપણે ક્યાંક ને ક્યાંક કાયદામાં આપણે કાચા પડી છે. કાયદા માત્ર કાગળ માટે જ હોય છે કે આજ કોઈ પણ આટલા અત્યારે આંકડા જે આપણા છેલ્લા 2-3 વર્ષના આંકડા જોશી કે આંકડાની આપણે કિંમત ન આંકી શકીએ. જયારે 3 વર્ષથી 70 વર્ષ સુધીની જો મહિલા હોય, 3 વર્ષની બાળકીથી 70 વર્ષના માજુ સુધીના જો બધી મહિલા હોય અને એવડી દીકરી ઉપર કે હમણાં જ થોડાક સમય પહેલા આટકોટમાં જે બનાવ બન્યો હતો, બરાબર છે. પછી એક બીજો બનાવ આપણે બોટાદ પાસે બનેલો હતો કે જે આવા બનાવ બનેલા હતા. તો હું એક સરકારને પણ એ પ્રશ્ન કરવા માંગુ છું કે જો આવા બનાવ બનેલા હોય છે, આવડી દીકરીઓ જે એમની ભોગ બનેલી હોય છે, તો સરકાર કોની વાટ જોવે છે? આવા લોકોને શું કામે બચાવે છે? આવા લોકોને જાહેરમાં ફાંસી શું કામે નથી આપતા? જો ફાંસી જ્યાં સુધી નહીં આપે કે આવા લોકોને નપુંસક નહીં કરે ત્યાં સુધી આ ગુજરાતની કોઈ સ્થિતિમાં કોઈ સુધારો થવાનો નથી અને દીકરીઓ કાયમી માટે ભોગ બનતી રહેશે. આંકડામાં વધારો થાય છે પણ આંકડામાં ઘટાડો થતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર નબળી પડે છે, ક્યાંક આપણે સુરક્ષાનો પણ અભાવ દેખાય છે. આ 100% આપણે દેખાય છે, કારણ કે જ્યાં સુધી કોઈને સજા નહીં થાય. મને તો એ વસ્તુ યાદ આવે છે કે આના કરતા તો પેલા રાજાશાહી હતી ત્યારે સારું હતું. રાજાશાહીમાં એક આપણો જૂનો ઇતિહાસ છે કે જોગીદાસ ખુમાણ કે બેન દીકરીની સામે ખાલી એનાથી એક સેજ નજર સેજ નખાઈ ગઈ હતી તો એને આંખમાં મરચા નાખી દીધા હતા. તો ત્યારે તો આટલો બધો યુગ પણ નહોતો અને આટલો લેટેસ્ટ યુગ પણ નહોતો. જો તો ત્યારે જો આ બધું હતું તો અત્યારે તો આટલો બધો લેટેસ્ટ યુગ, આટલી બધી સગવડતા, સુરક્ષા બધું હોવા છતાં કેમ દીકરીઓ 3 વર્ષની ઘરની અંદર પણ આ ભોગ બને છે? બિલકુલ સાચી વાત છે ને ત્યારે એટલે સરકારને પણ આમાં વિચારવું જોઈએ ને. હું તો ગુજરાતની બહેનોને સંદેશો દેવા માંગુ છું કે સરકારના ભરોસે ક્યાં સુધી રહેશું? આપણા ઘર સુધી જયારે ઘરની 3 વર્ષની દીકરી સલામત ન રહે તોય આપણે સરકારના ભરોસે. અને સુરક્ષાની વાત હું તો ગુજરાતની બહેનોને કહું છું કે કોઈ પણની દીકરી આપણી જ દીકરી છે. જયારે આવો બનાવ બને ત્યારે કાયદો હાથમાં લઈ લેવાય. જયારે દીકરી અને બેન દીકરી સુધી પહોંચે ત્યારે સરકાર કે સુરક્ષાની આપણે એમની વાટ ન જોવાય. ઓકે, એટલે જોગીદાસ ખુમાણની તમે વાત કરી ત્યારે એ દીકરી કે જે પોતે એવું બોલે છે કે કોઈની દીકરી એકલી એસીમમાં હતી અને જોગીદાસ ખુમાણ પૂછે છે કે દીકરી કેમ આવી રીતે તું ફરે છે, તને કોઈનો ડર નથી? ત્યારે દીકરી એવું બહારવટિયાને જો દીકરીને એટલો વિશ્વાસ હોય કે જ્યાં સુધી જોગીદાસ ખુમાણ છે ત્યાં સુધી કોઈની હિંમત નથી એમના પર આંખ ઊંચી કરવાની, બહારવટિયા હોય તો અત્યારે તો સામાન્ય લોકો એની પર પણ વિશ્વાસ નથી. એટલે આટલો સમય ફેરફાર આવ્યો છે. હા, અને અત્યારે તો દીકરી સ્કૂલમાં ભણે છે એ સુરક્ષા નથી, એની તો સુરક્ષા નથી. બહાર ભણવા મોકલીએ છીએ એમની સુરક્ષા નથી, પણ નોકરી કરતી બેનો દીકરીઓની પણ સુરક્ષા નથી. બિલકુલ સાચી એ વાત પણ છે. અંદર જયારે નોકરી કરે છે તો એની બધાની હારે પણ ઘણું બધું શોષણ થાય છે. ઓકે ઘનશ્યામભાઈ, હવે મારે 2 એંગલ પરથી આપને સવાલ પૂછવા છે. જ્યારે એક બાપ કે જે પોતાની દીકરીને બહાર ભણવા મોકલે છે અથવા તો જોબ કરવા મોકલે છે, કારણ કે અત્યારે તમામ પિતા એવું ઈચ્છતા હોય છે કે ઇન્ડિપેન્ડન્ટ બનો, અત્યારનો સમય છે, તમારા પગ પર ઉભા થાવ. એટલે પિતાની વેદના પણ મારા આપની પાસેથી જાણવી છે. જ્યારે આવી દીકરીઓ પીખાઈ જાય, એ તડફડતી હાલતમાં, એ લોહીથી લથપથ હાલતમાં એ દીકરી હોય ત્યારે એ બાપની હાલત શું થતી હોય છે? અને બીજી તરફ ગુજરાત સુરક્ષિત અમદાવાદમાં પણ આવા કિસ્સાઓ બની રહ્યા છે. અને જે રીતે અત્યાર સુધી વાત થઈ 2020 પછી આંકડો એ સતત વધી રહ્યો છે, એ ટકાવારી સતત વધી રહી છે. અને હિંસક ગુનાઓમાં અમદાવાદ અને સુરત આ બંને મુખ્ય શહેરો 26% આ કેસીસ વધી રહ્યા છે. રાધા, સ્ત્રી તરફ હોય કે કોઈ પણ રીતે ગુનો કોઈ પણ બને એ તમામ માટે બહુ જ વિચારણા માગે છે. અને આ કેસમાં જે સિક્યુરિટી વાળાએ જે ગુનો કર્યો એ તો સમાજ, સરકાર અને પોલીસ તમામને વિચારતા કરી મૂકે એવું છે. કારણ કે જો રક્ષક જ ભક્ષક બને ત્યારે એનું આપણે શું કરવું? હવે સરકાર તો તમામ ક્ષેત્રે પૂરેપૂરા નારીઓને કે કોઈ પણ જગ્યાએ સ્ત્રીઓ જ્યાં નોકરી કરતી હોય, પીજીમાં રહેતી હોય, હોસ્ટેલમાં રહેતી હોય કે એવા સ્થળોએ ખાસ કરીને સરકારે અનેક પગલાં લીધા છે. પણ સમાજે આ એક મનોવૈજ્ઞાનિક પ્રશ્ન મને તો આમાં લાગે છે. કાયદા તો પ્રશ્ન છે, કાયદો વ્યવસ્થાનો, પણ સાથે સાથે મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે. કારણ કે જે પણ આવા કામોમાં કરે છે, ભારતીય ન્યાય સંહિતાને ખૂબ વિસ્તૃત આપણે બનાવવામાં આવ્યા છે. અને મનીષાબેને કીધું કે ફાંસીએ લટકાવી દેવા જોઈએ, સાચી વાત છે. આવા લોકોને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. અને એટલા માટે જ જયારે સુરતમાં એક ગ્રીષ્મા નામની દીકરીનું ગળું કાપીને કોઈ સરફેરાએ એ કૃત્ય કર્યું હતું ત્યારે એને 69 દિવસમાં ફાસ્ટ કોર્ટમાં ચલાવીને એને ફાંસીએ લટકાવી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
એટલે અમે પણ ઈચ્છીએ છીએ, સરકાર પણ ઈચ્છીએ છીએ કે નારી તું નારાયણી, નારી નરીની ખાણ, નારી વિના ના ઉપજે રામ ધ્રુવ ને પહેલાદ. જો આવા લોકો નારીનાથી સર્જન થતું હોય તો ક્યાંક ક્યાંક આવા દાનવો, આવા દુષ્ટો જે સમાજને કલંકિત કરે છે, જે સરકાર માટે પણ શરમ આવે એવા કૃત્યો કરે છે, હવે એક સિક્યુરિટી વાળો જેની જવાબદારી હું એમ માનું છું કે સિક્યુરિટી એજન્સીઓએ પણ ગંભીરતાથી અને પોલીસે પણ આમનું ખાસ વેરિફિકેશન કરવું પડશે. સાથે સાથે જે સોસાયટીમાં જે જગ્યાએ આ સિક્યુરિટી વાળાને રાખવામાં આવે એ સોસાયટીના ચેરમેન હોય, સેક્રેટરી હોય કે સોસાયટીના સભ્યોએ પણ આવા લોકોને ચકાસવા જોઈએ. એના સિક્યુરિટીનો જે ઓનર હોય, માલિક હોય, એનો એજન્સી હોય, એની પાસે એના પુરાવા માંગવા જોઈએ, એનો ઇતિહાસ જાણવો જોઈએ. ખાસ કરીને હું મારી વાત કરું તો રાધા, મારી સોસાયટીમાં જે સિક્યુરિટી વાળા મૂકવામાં આવે છે, હું દરરોજ રાત્રે 1 વાગે, ઘણી વખત 2 વાગે, 3 વાગે હું જઈને જોઉં છું કે સિક્યુરિટી વાળા શું કરે છે. એટલે સાથે સાથે હું મારા તમામ આ ગુજરાતના સોસાયટી કે ફ્લેટોના જે પણ રહેવાસીઓ છે એમને પણ વિનંતી કરું છું કે તમારા ત્યાં જે સિક્યુરિટી રાખવામાં આવે એનો તમે યોગ્ય તપાસ કરો. એ જ રીતે તમે ઘરકામમાં જે રાખો છો લોકોને, ઘરકામ માટે એનું પણ પોલીસમાં ફરજિયાત નોંધણી હોય છે, પણ આજે પણ હજુ લોકો પૂરી નોંધણી નથી કરાવતા અને આવા કિસ્સા બને ત્યારે સમાજમાં દુઃખ ઉપજે છે. દાદા, હું એક વાત કરી લઉં કે સરકાર શું કરે છે લોકોની જાણ માટે પણ. અમદાવાદની જ વાત કરું તો 205 જગ્યાએ કોલ બોક્સ મૂકવામાં આવ્યા છે કે જ્યાં પણ તમે કોલને પ્રેસ કરો તો સીધું જ પોલીસ કંટ્રોલ રૂમમાં એમાંથી વિડીયો ને ઓડિયો વાત થઈ શકે છે. કોઈને એવું લાગે કે આ જગ્યાએ એને ભય છે તો સીધો પોલીસ કંટ્રોલ રૂમ સાથે એનું હોય છે, એનું લોકેશન પણ ઓટોમેટિક આવી જાય છે. અમદાવાદમાં 750 સીસીટીવી કેમેરા જે ખાલી નિર્ભયા માટે રાખવામાં આવ્યા છે. જે નિર્ભયા પ્રોજેક્ટ છે કે 700 કેમેરા સીધા પોલીસ સાથે છે, એવા બીજા 3300 કેમેરા છે જે પણ કંટ્રોલ રૂમ સાથે જોઈન્ટ કરવામાં આવ્યા છે. 6000 પોલીસના કેમેરા, 25000 જે શહેરમાં બીજા કેમેરાઓ મૂકવામાં સીસીટીવીમાં આવ્યા છે. આ નારી અને સમાજની સુરક્ષા માટે આ સરકારે વ્યવસ્થાઓ કરી છે. મહિલા પોલીસ સ્ટેશનો છે અને તેમાં વુમન પોલીસ રાખવામાં આવે છે કે ખાસ કરીને કોઈ પણ સ્ત્રીને ક્યાંય તકલીફ પડે તો 181 જે અભયમ છે એના દ્વારા પણ ઘનશ્યામભાઈ, તમે કહો છો પણ આટલી સુરક્ષા વચ્ચે આ કિસ્સો તો અમદાવાદમાં જ બન્યો ને, એટલે દીકરીઓ ઘરમાં હું નથી કહેતી પ્રયત્ન નથી થતા, પ્રયત્ન 100% થાય છે, પણ શું છૂટી રહ્યું છે એના કારણે આવી ઘટનાઓ ઘટી રહી છે. દીકરી સુરક્ષિત નથી. આપણે વાત કરીએ બાંગ્લાદેશ જેવી, સાઉદી અરેબિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન, આ બધા જેવી આપણે કેમ એવી કડક વ્યવસ્થા નથી કરી શકતા કે જેના કારણે દીકરીઓ કે જેમનામાં આ ડરનો માહોલ ન હોય. રૂઝાનબેન, આપની વાત પણ મારે સવાલ આપને એ પણ પૂછવો છે કે એક સમાજ તરીકે આપણે ક્યાં ચૂક્યા છે? ચલો, બહુ વાતો કરી લીધી, દીકરી એકલી રહેતી હોય અથવા તો સાથે રહેતા હોય તો આ તો કેવા કપડાં પહેરી લીધા, આ તો કેટલા વાગે ઘરે આવે છે. એક સમાજ તરીકે આપણે આ મુદ્દા પર બહુ જ વાતો કરી લીધી છે, બહુ જ બધી વસ્તુ કરી લીધી છે, પણ સમાજ તરીકે બીજી પણ ક્યાંક એક જવાબદારી બને ને કે દીકરી કોઈ બીજાની છે, આપણી પણ દીકરી ક્યારેક બહાર જશે, એને પણ કોઈકનો સપોર્ટ જોઈશે, એને પણ કોઈક પોતાનું છે આજુબાજુ બચાવનારું છે એવું વાતાવરણ જોઈશે. તો એ જવાબદારીને લઈને પણ આપનું શું કહેવું છે? બેન, હું પહેલા સમાજની વાત 100% કરીશ, પણ પહેલા સાહેબ ક્યારનું બધું સરસ બધું ગણાવ્યું, મેં તો લખી બી દીધું કારણ કે મને તો ખબર નહોતી કે આટલું બધું છે. 205 કોલ બોક્સીસ, બધું રિપીટ નહીં કરું પણ લખી દીધું. 750, 3000, 4000, 25000, બધું જાતનું સાહેબે લખાઈ દીધું. બહુ બલ્લે વેરી ગુડ. પણ એ સામે તમે આંકડાઓ તો જુઓ બેન. તમે 2022માં કહ્યું કે બેન આંકડા ઘટ્યા હતા, નહોતા ઘટ્યા. ડોમેસ્ટિક વાયલન્સના આંકડા વધ્યા હતા કારણ કે ઘરમાં ઘરેલું હિંસા વધી ગઈ હતી, કારણ કે બધા ઘરમાં બેઠા હતા. હું રેપની વાત કરી રહી હતી. એ તો વાત સાચી છે. ફોર મી આઈ એમ ટેકિંગ અ હોલિસ્ટિક વ્યૂ. હવે તમારો જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે કેમ લેટ અસ ગેટ ટુ ધ ક્રક્સ ઓફ ધ મેટર કે આપણે અત્યારે સમાજની વાત હું 100% કરીશ, પણ તમને એક્ઝામ્પલ આપું છું કે જયારે બિલ્કિસ બાનુના રેપિસ્ટો જયારે છોડવામાં આવે છે, બરોબર છે, ગવર્મેન્ટ થ્રુ છોડવામાં આવે છે, અને ત્યારે સુપ્રીમ કોર્ટે વચ્ચે પડીને સુપ્રીમ કોર્ટે એ લોકોને પાછા અત્યારે જેલમાં મોકલ્યા છે. એનો મતલબ શું છે બેન? એનો મતલબ એ છે કે લોકો એ શીખે છે, સમજે છે કે ભાઈ આપણે શું કહેવાય પોલિટિકલ પાર્ટી જોઈન કરશું યા કંઈક ટાંકા બેડા સેટ કરશું યા જે બી કંઈક કરશું, ખેસ પહેરશું, જે બી કરશું તો આપણે બચી શકશું.
ધીસ ઇઝ ધ મેન્ટાલિટી મેડમ. પછી ક્યારના આપણે પરપ્રાંતિ અરે પણ છે તો આપણા ઇન્ડિયાના જ છે ને, દે આર નોટ આઉટ ઓફ ઇન્ડિયા. સો લેટ અસ એક્સેપ્ટ દેટ ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી ને આપણા જ લોકો છે, તમારા મારા જ લોકો છે. એવું ના કે પરપ્રાંતિ ટાટા બાય બાય. નો, યુ કાન્ટ સે દેટ. યુ હેવ ટુ ઓન ઇટ, યુ હેવ ટુ ટેક ધ રિસ્પોન્સિબિલિટી. એટલે આપણે હંમેશા પરપ્રાંતિઓ પર ના નાખીએ. બીજો પોઈન્ટ છે મને યાદ છે, પરપ્રાંતિના આપણે નાટક કર્યા હતા, બધાને મારીને ભગાયા હતા, અને પછી પોલીસે વચ્ચે પડીને બધાને પાછા લાવવા પડ્યા હતા કારણ કે બધાના ફેક્ટરીઓ બંધ થઈ ગઈ હતી. એટલે લેટ અસ એક્સેપ્ટ દેટ. એટલે પરપ્રાંતિનો જે આપણે ચોલો પહેરીને ફરી રહ્યા છે બંધ કરી નાખીએ. બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, હવે હું સોસાયટી આની વાત કરીશ, સમાજની વાત કરીશ. બેન, સમાજમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ઇમ્પોર્ટન્ટ અત્યારે એ છે કે તમે જે બધા અમે મોભી કહીને બધા મોટા મોટા સંમેલનો કરો છો, મા દીકરીઓના સંમેલનો કરો છો, દીકરીઓની પાસપોર્ટ મૂકી દો કે ભાઈ ફલાણું ના થાય, ભાગી ના જાય, વોટ એવર બ્લા 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 બ્લા. પણ તમે તમારા છોકરાઓનું કેમ સંમેલનો નથી કરતા? બાપ બેટાના સંમેલનો કરો ને, એ લોકોને શીખવાડો ને, એ લોકોના સંસ્કાર કરો ને. સંસ્કાર તો આપણે ભૂલી ગયા છીએ. બધી આપણી આજની તારીખમાં બેન મેજર ઇસ્યુ ક્યાં છે કહી દો બેન. મેજર ઇસ્યુ છે સંસ્કારોનો. કેમ? કારણ કે પહેલા મને યાદ છે આપણે બધા જોડે બેસીને મહાભારતને રામાયણ જોતા હતા. એટલે ઓબ્વિયસલી હું એવું નથી કહેતી કે જોવાથી આપણે એકદમ ભગવાન બની જવાના છે, ના, પણ સંસ્કાર થોડા ઘણા આવે. એક્ઝામ્પલ આપવા માંગુ છું. અત્યારે આપણે શું જોઈએ છે જોડે બેસીને? એનિમલ જેવી મૂવીઓ જોઈએ છીએ. હવે તમે આવું જુઓ તો શું સંસ્કાર તમારામાં આવવાના હતા? બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે સંસ્કાર ક્યાંથી આવે? બે જગ્યાથી આવે. એક ઘરેથી આવે ને એક સ્કૂલેથી આવે. હું નાનપણથી વાત કરું છું કારણ કે એકવાર બીજ સોલિડ રોપાય ને, ફાઉન્ડેશન તમારું સોલિડ હોય ને, પછી ચિંતા ના થાય. તો હવે તમારા સંસ્કાર એક તો ઘરેથી આવે, સોશિયો ઇકોનોમિક પ્રેશર ના લીધે મા બાપ બંને બહાર સોરી જોબ કરવા જાય છે, ફરવા ના કહેવાય, બંને જોબ કરે એટલે બંને પછી ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા. પહેલા તો શું દાદા દાદી હતા એટલે સંભાળી લેતા હતા, એટલે એ સંસ્કાર થોડા ઓછા થઈ ગયા. બીજા સંસ્કાર ક્યાંથી આવે? સ્કૂલથી આવે, કોલેજ સ્કૂલથી આવે. સ્કૂલમાં શું થયું? બધી સ્કૂલો તો હવે પેલી પૈસા કમાવા માટે જ છે, અને એ બી તમે જોશો પાછળથી હિસાબ કાઢશો તો અડધી સ્કૂલો નેતાઓની, બેકહાન્ડના નેતા હોય કે ફ્રન્ટમેનના નેતા હોય, રોકડી જ બધી થતી હોય. એટલે સ્કૂલના બી સંસ્કાર બધા ચાલી ગયા. એટલે થયું શું બેન? થયું એટલે ફાઇનલી અત્યારે એવું થઈ ગયું બેન કે નથી સંસ્કારનો કોઈ ઠેકાણો, નથી એન્વાયરમેન્ટ, નથી જે આખો જે સોશિયલ એન્વાયરમેન્ટ હોય એનો ફેબ્રિકનો નથી ઠેકાણો. આપણા જે સમાજ પર આપણે ડિપેન્ડ કરતા તે તો મોભી કરીને એ લોકોને ખાલી પોલિટિકલ પાવર બતાવું છે. એટલે તને અને પોલીસ ને પોલિટિક્સ તો મેં તમને ગણાવી દીધી કે શું થયું. એટલે પોઈન્ટ એટલે બેન આપણે કોઈ બી છેડો પકડી નથી શક્યા. એના લીધે આ વધી રહ્યું છે, ઘટતું નથી બેન, વધી રહ્યું છે. પછી એકાદ નિર્ભયા થશે, મને યાદ છે 2012 એક બી હવે નિર્ભયા નહીં થશે, આમ તેમ આપણે ગવર્મેન્ટો બદલાઈ નાખી, નવા લો લાયા, એના પછી હજી BNS આવી ગયું, બધું જાતનું થઈ ગયું. પણ જ્યાં સુધી આપણે આ બધાને કંટ્રોલ નહીં કરીએ બેન, ત્યાં સુધી આપણે પછી આવી રીતે બીજી 25 ડબ્બેટો હજી કરશું. ઓકે સોનલબેન, આપણે વારંવાર જયારે આવા કિસ્સાઓ બને ને ત્યારે એક ચર્ચાઓ એ થતી હોય છે કે બહારના દેશોમાં જુઓ કેવી રીતે બધાની સામે એને ફાંસીની સજા આપવામાં આવે છે, આટલો કડક કાયદો કેમ નથી? સૌના મનમાં એક સવાલ તો પહેલી વખત આવતો જ હોય છે જ્યારે દીકરી સાથે આવું વર્તન થાય, આવું અમાનુષી કૃત્ય થાય ત્યારે. હવે ગુજરાતની વાત કરીએ અથવા તો અહીંયા આરોપીઓ જે કેસ વધી રહ્યા છે એને લઈને આ બંને કેસની જો કાયદાની વાત કરીએ તો આમાં કડકમાં કડક સજા એ ક્યાં સુધી પહોંચે? રાધા, BNS હોય કે IPC હોય, સેક્શન 376 હતી એની 63 થઈ છે. સેક્શન બદલાઈ છે રાધા, સજાની જોગવાઈ છે. એવું અવશ્ય કહીશ કે સ્પીડી ટ્રાયલ્સ ચાલે છે. જેટલા સરકારી વકીલો છે ખૂબ સરસ રીતે કામ કરે છે. પોસ્કોની મેટર હોય કે રેપની મેટર હોય, રાત દિવસ મહેનત કરીને સજા અપાવે છે. એટલે કાયદા તો એની જગ્યા પર છે. અગેન હું મારી વાત પર જે રૂઝાનબેને કીધું એનો જવાબ આપીશ. પરપ્રાંતિ આવે છે, પરપ્રાંતિ આવે એનો વાંધો નથી, પરંતુ એમનું વેરિફિકેશન, તમે અમેરિકામાં જાઓ, કેલિફોર્નિયામાં ગાડી ચલાવો, કેલિફોર્નિયાનું લાયસન્સ હોય, ન્યૂજર્સી ચલાવો તો ન્યૂજર્સીનું લાયસન્સ હોય. પરપ્રાંતિ અહીંયા આવે છે એનો પરિવાર. મેં વારંવાર મારી અત્યાર સુધીમાં 100 ડિબેટોમાં કીધું છે, કોઈ વ્યક્તિ અગર બહારથી કમાવા આવે છે એના પરિવારની નોંધણી, શારીરિક સંબંધો એના લગ્ન જીવનને લગતા, એ પોતે એના લગ્ન જીવનના હકો ભોગવવા માટે એને મહિને 2 મહિને એને પાછું જવું પડે. બીજું કે સોસાયટીમાં જે સિક્યુરિટી વાળાનું ફેમિલી હોય એમની પાસે એ રૂમ આપીને એને તમે રાખો. જે સિંગલ છોકરાઓ છે એમને ના રાખશો. બીજી વાત જે સાહેબે કીધી હમણાં, આરસી પટેલ સાહેબે, કે મેં અગાઉ પણ કીધું હતું કે જે રિટાયર્ડ આર્મી મેન છે કે IPS છે એ લોકોની સિક્યુરિટી કંપનીમાં જેટલા લોકો હોય છે, નિવૃત્ત આર્મી વાળા લોકો હોય છે કે જે સ્ટેડી ઉભા રહી શકે, એ આખો દિવસ કામ કરી શકે અને તમને સુરક્ષા પ્રદાન કરી શકે. સિક્યુરિટીનો કંપનીનો અત્યારે બિઝનેસ થઈ ગયો છે. કોઈ પણ લે ચલતું માણસ ગુમાસ્તા ધારા રજીસ્ટ્રેશન કરાયું એમાં આવે છે. રહી વાત સમાજની,
સમાજે ઇનિશિયેટિવ લેવું છે, સસ્તો સિક્યુરિટી વાળો જોઈએ છે, 8,000 રૂપિયા એને પગાર આપશે, 4,000 રૂપિયા એજન્સી ખાઈ જશે. આ રીતે જયારે તમે શોર્ટકટ વાપરો છો ત્યારે થાય છે. બીજી વાત કે એક નોર્મ્સ આજે તો રાધા બની જ જવા જોઈએ કે સિક્યુરિટી વાળાની હદ નક્કી થવી જોઈએ. તમારું કામ સોસાયટીની બહાર છે, સોસાયટીની અંદર તમારો એક્સેસ ન હોવો જોઈએ. તમે બહાર પ્રોટેક્ટ કરો. તમારા ત્યાં કેટલા મોટી સોસાયટી છે, અમે પણ રહીએ છીએ. કોણ આખી સોસાયટીમાં ગાર્ડનર આવે છે, સિક્યુરિટી વાળો આવે છે, ક્લીનર્સ છે, એ લોકોનું બહારના બોર્ડ ઉપર સોસાયટીમાં ક્લબ હાઉસમાં ડિસ્પ્લે હોવું જોઈએ, એમના ફોટા હોવા જોઈએ. હા, અહીંયાથી આવ્યો છે, આ વ્યક્તિએ પાસમાં ગુનો કર્યો છે કે નહીં. અને પોલીસની જવાબદારી રાધા ચોક્કસ આવશે. ગવર્મેન્ટે પણ આ પરિપત્ર કરવો પડશે કે તમારે ચોક્કસપણે બહારથી આવતો પરપ્રાંતીય જે વ્યક્તિ છે એ એમના રાજ્યમાં ગુનો કરીને આવેલો હોય છે. એ મારી જોડે આરસી પટેલ સાહેબ સંમત થશે. અમારી પાસે ઘણા કેસો આવે છે, ત્યાંથી અહીંયા એને છુપાઈ જાય છે, અહીંયા કામ કરતો હોય, કાં તો અગેન બહુ મોટી વાત કરીશ રાધા, અમુક મંદિરોની અંદર સાધુ બનીને છુપાવે છે રહેશે. એને બહાર કાઢવામાં અમુક પીઆઈઓએ ખૂબ મહેનત કરી છે અને જોયું છે કે એ લોકો કદાચ મર્ડરના પણ આરોપી હતા. એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે. આની અંદર મલ્ટિપલ સેક્શન છે, 10 વર્ષની સજાની જોગવાઈ છે, રેરેસ્ટ ઓફ ધ રેરમાં પણ આવી શકે છે, ગળા પર વાયર બાંધ્યો છે, આની અંદર એને ફાંસીની સજાની પણ જોગવાઈ છે અને એ થવી જોઈએ અને થશે એવું મારું સ્પષ્ટપણે માનવું. પ્રિયંકા, આપની પાસે ખૂબ ટૂંકમાં આપની પાસેથી આ વાતનો જવાબ જોઈએ છે. હવે એક બહારના શહેરમાં આવ્યા છીએ ભણવા માટે, કામ કરવા માટે, તો કેવી સુરક્ષા જોઈએ છે? ખૂબ ટૂંકમાં આપની વાત. સુરક્ષામાં કોઈ છોકરીઓ જે બહારથી આવ્યા છે કે ભાઈ અહીંયા અમદાવાદ એ લોકો આવ્યા છે પોતાના સ્ટડીઝ માટે અને પોતાના જોબ માટે, તો એ કોઈ પીજીમાં રહેતું હોય છે, કોઈ ફ્લેટ રાખીને રહેતું હોય છે, તો એમાં એ લોકોનું પહેલા તો સિક્યોરિટી વાળાનું બધું તમે જાણકારી ઇન્ફોર્મેશન કાઢો કે એનું શું ઇન્ફોર્મેશન છે, એ ક્યાંથી આવ્યો છે ક્યાંથી નહીં, એ બધું તમે પહેલા રાખો. એ પછી જે સોસાયટી વાળા જે ચેરમેન હોય છે કે જે ભાઈ સોસાયટીના જે માણસો હોય છે એ લોકોને પણ એ લોકોનું ફોલોઅપ લેવું જોઈએ ડેઈલી કે અહીંયા શું ચાલી રહ્યું છે સોસાયટીમાં, તો એ બધું પણ એને રાખવું જોઈએ. રહી વાત રાતે કે ભાઈ છોકરીઓની જે ડ્યુટી હોય તો એ લેટ નાઇટ ઘરે આવતા હોય છે, તો હવે કોઈને સાથે લઈને નથી આવી શકતા, એને પોતાની જાતે જ આવવું પડે છે, તો ત્યારે પણ પોલીસની જે હોય છે પેટ્રોલિયમ કરવું જોઈએ. એમને પણ શું કહેવાય કે એક જાગૃતતા બનીને એ રાખવું જોઈએ. એટલે પેટ્રોલિંગ સતત હોવું જોઈએ અને દિવસ હોય કે રાત એટલી સુરક્ષા મળવી જોઈએ. પટેલ સર, ખૂબ ટૂંકમાં આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે. આ મામલે શું થવું જોઈએ? દાનવોની હાલત એ કેવી થવી જોઈએ? સર, મારે સમયનો ખૂબ અભાવ છે, પ્લીઝ ખૂબ ટૂંકમાં. સમાજે જાગવાની જરૂર છે. સોસાયટીમાં આજે સિક્યુરિટીનો મુદ્દો છે તો સોસાયટી વાળા પૂરતો પગાર નથી આપતા. એ ગમે તે રીતે માથું મૂકી દે છે. મોટા ભાગની સોસાયટી, દરેકમાં એવું નથી. અને બીજી વાત કરું છું કે આ લોકોને નોકરી ઉપર રાખતા સિક્યુરિટી વાળા જે એજન્સી વાળા છે એમની સામે સરકાર મોટા કડક પગલા લે અને એની જવાબદારી નક્કી કરે, પેલું કંઈ કરે તો પણ એવા સંજોગોમાં સમાજ જાગૃત થશે. જી સર. અને સારી રીતે આપણે સિક્યુરિટી બેન દીકરીઓને પૂરી પાડી શકીશું. બિલકુલ, સુરક્ષા એ પૂરી પાડી શકીશું. છાયાબેન, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. કાયદા અને સામાજિક જે લોકો છે પ્લસ સમાજ એને તકેદારી રાખવી જોઈએ કે આપણે આ પ્રકારની ઘટનાઓ ના બને. ખાસ કરીને કાયદાને બદલવાની જરૂર છે. 21મી સદીમાં દીકરીને સેફટી મળે અને કોઈ એવા કાનૂન કે નિયમ આવે જેને ખરેખર તો છે ને બહેનો જ ઇન્વોલ્વ કરવાના કે તમે જણાવો અને પબ્લિક નું આપણે એવું કહીએ છીએ કે તમારા રિવ્યુ જણાવો. ઓકે. મનીષાબા, આપને એ જ સવાલ, આપની શું માંગ છે, શું થવું જોઈએ અને આંકડાઓ જે સતત વધી રહ્યા છે એમાં ઘટાડો કેવી રીતે લાવી શકાય? ખૂબ ટૂંકમાં પ્લીઝ આપની વાત. મારી એટલી જ માંગ છે કે આ સરકારને હું એટલું જ કહેવા માંગુ છું કે જ્યારે ગૃહમાં જ્યારે પોલીસ ખાતું જે છે એને માત્ર ને માત્ર ટાર્ગેટ માટે જે ગોઠવવામાં આવ્યું છે એની જગ્યાએ જ્યારે થોડીક સુરક્ષા માટે જો પોલીસને છૂટી મૂકે અને નેતાઓની પાછળ જે કાફલા દોડે છે તો નેતાઓની પાછળ કાફલા દોડવાની જરૂર નથી. અને એની જગ્યાએ જે બેનું દીકરીઓ ભણતી હોય છે, કોઈ હોસ્ટેલમાં રહેતી હોય છે, કોઈ આવા બહારના લોકો જયારે સિક્યુરિટીમાં રહેતા હોય તો એમાં પેટ્રોલિંગ વધારે
અને આ રીતની સુરક્ષા પોલીસથી જે વધુ મળે એ રીતનું કરે તો એમાં 100% બેનું દીકરીઓને ફાયદો થાય. અને બીજું એ કે માનવ અધિકાર આપણું છે, તો માનવ અધિકારે પણ આમાં એક્ટિવ થવાની જરૂર છે કે જયારે બાળકના જન્મથી જો માનવ અધિકારનો બધો હક લાગુ પડતો હોય તો માનવ અધિકાર અત્યાર સુધીમાં આટલા બનાવ બન્યા છે પણ ક્યાંય દેખાતું નથી. તો આજે કોર્ટમાં જો આવા કોઈ કૃત કરવા વાળા વિકૃતિ ભરેલા માણસો જયારે પકડાય છે, આજ કોર્ટ એને ફાંસીની સજા સુધી નથી પહોંચાડતા, તો માનવ અધિકારે પોતાના ઉપર લઈ અને એમને ફાંસીની સજા દેવડાવી જોઈએ. તો પણ એમાંથી બેનું દીકરીઓને ફાયદો થાય અને એનામાંથી ડર નીકળે. જી ઘનશ્યામભાઈ, ખૂબ ટૂંકમાં આપની વાત રજૂ કરશો. જો એક રીતે આંકડાઓ વધી રહ્યા છે એને લઈને કાર્યવાહી તો લોકો ઈચ્છી જ રહ્યા છે, પણ એક આશા લઈને ગુજરાતની બેન દીકરીઓ જીવી રહી છે કે અહીંયા સુરક્ષિત છીએ, પણ શું છે આંકડા પણ બતાવી રહ્યા છે, એટલે કાર્યવાહી ખૂબ કડક થાય એવી આશા છે. ખૂબ ટૂંકમાં આપની વાત ઘનશ્યામભાઈ. દાદા, 2 દિવસ પહેલા કદાચ તમે જોયું હશે તો રાત્રે ખુદ પોલીસ કમિશનર ગેહલોત સાહેબ નીકળેલા આખા શહેરમાં, અને પોલીસને પણ ખાસ સૂચના આપવામાં આવી છે, ખાસ કરીને રાત્રિના સમયે જ્યાં મહિલાઓ કામ કરતી હોય, કોઈ એકલા મહિલા કે કોઈ સિનિયર સિટીઝનો રહેતા હોય એની ખાસ ત્યાં ધ્યાન રાખવામાં આવે છે. કારણ કે ફક્ત હું મહિલાઓ નહીં, હું બધા જ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ ગુનાને ગંભીરતાથી સરકાર લે અને પોલીસ વિભાગ પણ ખાસ આમાં સતર્ક રહે કે આવા સિક્યુરિટી વાળા જેવા કોઈ કિસ્સા બને ત્યારે સિક્યુરિટી એજન્સી હોય કે ગમે તે એજન્સી હોય એની નોંધણી બરાબર રાખે, એની તપાસ કરે અને સમાજમાં સ્ત્રીઓને પૂરતી એને સમાન રીતે જોવામાં આવે, એને ન્યાય મળે અને સ્ત્રીઓનું રક્ષણ થાય. એ સરકાર અને સમાજની જરૂર છે. સમાજ માટે પણ ખાસ આ વિચારવાનો પ્રશ્ન છે, કારણ કે સરકાર તો બધું જ કરે છે, પણ સમાજ જાગૃત નહીં થાય તો ફક્ત એકલી સરકાર આ કામ નહીં કરી શકે. ઓકે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો દીકરીઓને દેવી છે, આમ છે, તેમ છે, સંસ્કારો આપણે બહુ શીખવ્યા, પણ સાથે હવે શીખવવાની એ પણ જરૂર છે કે ઉઠો દ્રૌપદી, ખુદ ही अपना खड़ग संभालो, अबना गोविंद आएंगे. એટલે એ રક્ષાની સાથે સાથે સામે એવી સુરક્ષા ઉભી કરવાની પણ ખૂબ જરૂર છે.